હજી ચા આપે વધારે ના ના હવે આ લક્ષણ છૂટતી નથી. આ પ્રેમ એ લક્ષણ જ છે. ત્યાં ક્યાં પ્રેમ કરવો, બીજો લાવો. પ્રેમ બે વગર થાય તો બે છે એટલે આ બધી રમત છે. આમાં કાંઈ છે નહીં. રમતમાં તું એકલો છે અને રમે ત્યાં સુધી રમત છે, ના રમે તો હંકેલી નાખે તો બાજી હંકેલી જાય. આમાં કંઈ છે નહીં. જેટલી ઊભી કરવી એટલી થાય, હંકેલી તો હંકેલી જાય. પૂરું કાંઈ છે નહીં. પછી આત્મામાં કાંઈ બનતું નથી કે છે. પણ ક્યાંથી બને? અત્યારે તો જ બન્યું ને. આ બન્યું એ માન્યું ને એ જ ભ્રાંતિ. અને એ ભ્રાંતિના ભૂતમાં ફર્યા કરે બધા. વાસ્તવિક નથી. વાસ્તવિક કોઈ જન્મતું મળતું જ નથી. કે આત્માનો જન્મ જ નથી. મરે ક્યાંથી? પણ કલ્પ થઈ ગઈ, સંગ થઈ ગયો છે મિથ્યા. અને મૂળ સત્ય જે આપણું પોતાનું સ્વરૂપ છે એ ભૂલાઈ ગયું છે. બીજું કાંઈ છે નહીં. આજે આખી લક્ષણ જ પકડાઈ ગઈ કે હું પુરુષ છું એમ. એમાં સ્ત્રીની લક્ષણા પકડાઈ છે કે આપણે સ્ત્રી કહેવાય એમ. આપણે આ ધર્મ હોય, આપણો આ ધર્મ હોય. કેટલા ધર્મ ઊભા થયા તમે જુઓ ને યાર. વગર લેવા દેવાય, હાવ વગર લેવા દેવાય. અને એની તો ડાળીઓ શાખા બાખા બધી કેટલી આમ તમે જુઓ તો વિકરાળ. અને એમાં પોતે ભૂલાઈ ગયો. બધું યાદ રહી ગયું, પોતે ભૂલાઈ ગયો કે હું કોણ છું. એટલા સરળ છે. તમને તો આવા બાપુ મળ્યા છે. પૂછો આમ ખોદી ખોદીને કાઢો બહાર. આમ ખોદવું પડે એમ નહીં. સેવા કરવી પડે. નિષ્ઠાવાન પુરુષ, નિષ્ઠા જોઈએ, ભક્તિ જોઈએ. બારોબાર ભક્તિ મૂકવી પડે. જ્ઞાન જેટલું જોઈએ એટલી ભક્તિ મૂકવી પડશે. એટલું જ્ઞાન નહીં આવે, લખવું પડશે અને હાલશે નહીં. ભક્તિ છે ને એ જ જ્ઞાનના પગ છે. ભક્તિ જોઈએ, બારોબાર ભક્તિ. અને ભક્તિ કાયમ રાખવી. જ્ઞાન તો હાલ્યું આવે. ભક્તિ છે તો પરમાત્માએ હાલ્યો આવશે, ભગવાને હાલ્યો આવશે, બધું હાલ્યું આવશે. ભક્તિ છે મૂળ. ભક્તિ સુખ અનુપમ મૂલા. એટલે ભક્તિ વગર તો નખાવું પડે. જ્ઞાન તો હાવ લોકો આખી રાત બીડીઓ પીપીને મારા બેટા લોહી પી જાય. બાજે તમે જોજો. આ તો તમે નથી ગયા, હું તો ગયેલો છું બધે. આખી રાત બાજવામાં કાઢે. પરમાત્મા છે નથી એમાં. હા ના ના, કબીર સાહેબ આમ કહી ગયા, ભાણ સાહેબ આમ કહી ગયા. બોલો કે આ દુઓ ખોટો, બોલો કે આ દુઓ સાચો. એમાંથી પાછું વેખરી કરવા બે. અને એક દુઆને સાબિત કરવામાં ખબર પડે. હવાર એટલે બાજમ બાજી કરીને ઊભા થાય ને ઘેર બૈરું ખાતા વગર પડ્યું હોય. આખી રાત આ ઠોકા ઠોક કરે. બંધો આ રાતના સત્સંગ જ નહીં ગમતા. ખરી વાત કહું તમને, હું કોઈ દિવસ હું રાતે 12 વાગે પછી જાગ્યો જ નથી. ધોળે દી ના દેખાય રાતે હું દેખાય? ધોળે દી ના દેખાય અને રાતે દેખાય. આપણે થોડા નિશાચરી કે રાત્રે જાગી દિવસે એટલે આખી રાત મંડાણા હોય. તંબડ 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 પર શું. અને અવાર ઘેર બૈરું બૂમો પાડતું હોય. નોકરી ધંધા કાંઈ હોય નહીં. તો કેટલાય જોયેલા છે આવા. બાપુની પધરામણી થઈ. વચન વચન વચનની પધરામણી થાય ને એકવાર, પછી એને કાંઈ કરવું પડે નહીં. વચનાર વચન પાર વચન ઢેરિયા. વચનમાંથી વચન બોલે એ સદગુરુ મેરિયા. એકવાર વચનની ચોટ લાગી જાય ને પછી એ પોતે જ એમાં સાંભળી જાય છે. પછી ક્યાં વચન જુદું રહ્યું ને હું જુદો રહ્યો ને પેલું જુદું રહ્યું. બધું એકાકાર રસાકાર થઈ જાય. પણ એ દ્રષ્ટિ બને છે. દ્રષ્ટિ બની જાય છે. એ અર્જુન મને યાદ છે ને તું ભૂલી ગયો છે. બોલો એની એ જ વાત. જે મારા માટે છે એ જ તારા માટે છે. પણ તું ભૂલી ગયો છો, મને યાદ છે. અને છેલ્લે એણે શું કીધું? મોહ નષ્ટો સ્મૃતિ લબ્ધવા. મને યાદી પાછી આવી. બીજું કાંઈ થયું હોય તો કહો.
કે કોઈક નવો ઘોડો ઉતર્યો હોય કે ક્યાં ચાંદ ઉતર્યો હોય, કાંઈ નહીં. એમાં બહુ સરળ છે ગુરુ જ્ઞાન, જેટલું સરળ કશું કોઈ જ્ઞાન નથી, પણ માણસ પૂછી નાખે છે. ચૂથવાડ નથી આમ, આને મેળવી લેવું છે. અને આ મળે એવું નથી, કેમ કે મળેલું જ છે. એને જોઈ લેવાનું છે ખાલી, જાણી લેવાનું છે ખાલી, અને પછી માણી લેવાનું છે. પણ આને કંઈક જોઈ છે, આને બીજા બની જવું છે, મહાન બની જવું છે. પોતાની મહત્તામાં રહેવું નથી અને મહાન બનવું છે. જે મહાન બન્યા ને એને પોતાની મહત્તા ગુમાવી દીધી, સમજી લેજો સાહેબ. મીંડું થયા, મીંડું થયા, વાંહે લાગ્યા. વાય લાગ્યા, કાંઈ નથી થયા. હરિહર મીંડું થયા. જાગો, ભાગો મત. જેને કાંઈ ખબર નથી અને બધી ખબર છે, એવું કેમ હશે? મારા બાપે મારી માઈને અભણ બનાવ્યો મને. જે આવડતું ને એ લઈ ગયા, અને અભણ છે એમ કરીને સિક્કો મારીને પાછું જોયું ચારે બાજુ તપાસીને કે આમાં કાંઈ રસ રહી તો નથી ગયું ને હાડું. બોલો, ગુરુ ભણાવે કે અભણ કરે? પણ આમાં ભાઈ બાપુ એવું છે, ખાલી વચમાં રોકું તમને. ના ના, આખી પોથીઓ પટી લીધી, બધું જ્ઞાન આખી દુનિયાનું જેની પાસે હોય એ માણસ એમ કહી શકે મને કાંઈ ખબર નથી પડતી, એ એમ ન કહી શકે. એટલે અભણ રહ્યા ને એ પહોંચી ગયા અને પોથીવાળા રહી ગયા. કારણ કે એટલે લેવલે પહોંચી જાય ને પછી બોલી દે ને કે કાંઈ નથી મારી પાસે, હું જીરો, હું ખાલી. કબીર દાસ એનો આગળ લગાડ્યો, દાસ કાનો લગાડ્યું આગળ? સદગુરુ ગુરુ દાસ લગાડવું પડ્યું છે. એ તો એની મજબૂરી હતી, કેમ કે આ તોય ભલે ને મજબૂરીમાં લાગી ગયું ને. આ વર્ણન કરીને કેમ કરી બતાવું એટલે દાસ થયો, નહીં તો એ દીકરો દાસ થાય? પણ આ વર્ણન થાય એવું નથી ને. પણ એને કબીરનું નામ કાઢ્યું ને દાસ થવા હાટું થઈને, તમે હિસાબ તો મારો. અલ્યા દાસ જ થવું પડે, એમને કેમ મળાય? છૂટકો જ નથી. પણ ક્યાંથી પણ કઈ રીતે તો એટલે દાસ ઈ સમજાવું? ઉંમરે થયો એને આખી સમજીને. જિંદગી હું સમજાવું, તમે સમજી લેજો. એ સમજી નથી થયો અલ્યા એટલે ના પરાણે સમજાય નથી એટલે થયો. દાસ થયો. પરાણે નથી થયો, પોથી પઢી અને એક લેવલે પહોંચીને પછી એમ કીધું મને કાંઈ ખબર નથી પડતી, હું દાસ છું. ઈ લેવલે દાસ થયેલો છે. એ સમજાય, એને મૂકી દીધું બધું. એ સમજાય એક જ ને તો ગુરુ થઈ જાય. આ તો સમજાઈ ગયું ને. પણ પછી આ એક જઈને આ એને ભેદ સમજાઈ બાદ ગયું. થઈ ગયો. ઈ ભેદ તમને કીધું તો ખરા અત્યારે કે ધીરજથી સમજો, આપણે સમજવા માટે વાત લઈએ છે. આને આપણે ચર્ચા નથી બનાવી. નહીં, ચર્ચા નથી બનાવી, પણ હું કબીર દાસની વાત દાસની વાત કેમ કરી એ જ કહું છું. આ બાપુ તમને સમજાવી દેલો, આખી જિંદગી સામે બેઠા છે. આ શાન છે સાહેબ. બાપુએ તમને શરીરમાંથી એ કાઢી નાખ્યા, નહીં. બહારને વ્યાપકમાં ભેળવી દીધા. અમારી હસ્તી જ નથી કાંઈ. હું સમજુ. મારા બાપા, આમાં થોડુંક ધીરજ રાખો, સમજવાનો ટ્રાય કરો. હું જે કહું એ દાસ કેમ કહેવું પડ્યું એને, કે આ વાણીનો વિષય જ નથી. ગમે તેટલું સમજાયું ગુરુ થઈને, પણ એ સમજાઈએ ક્યાં? કોણ સમજાઈએ ક્યું કહો? શાન બતાવી અને આને શાન ઉતરી ગઈ. શાન કોઈ વાણીનો વિષય તો છે નહીં, એટલે પછી દાસ લગાડ્યું. અહીંયા સમજીને પછી લગાડ્યું. આપ સમજાવ કે થોડું લાગે? એમને સમજીને પછી એમ કીધું મને કાંઈ ખબર નથી પડતી. ઈ દાસ. હા. હું તમને એમ સમજાવવા માંગુ. હું સમજુ વાત નથી. તમે સમજો ને વાત ને મારી વાત ને સમજો યાર. બધું સમજુ. તમારી હું તમને આસમાને લઈ જાય ને પછી હેઠે પાડું છું ને પછી પાછા ઉપર મોકલું છું. હું ઈ લેવલે વાત કરું છું. વાત સાચી. બરાબર ને? નથી સમજાઈ શકાતી એટલે છે. નો સમજાય, અનુભવ છે આ બધું. પણ ત્યાં દાસ લખ્યું કેમ કે એ ઘેર કેમ સમજાવું? હેઠે આવું એટલે દાસ. બાપા હવે તમે ક્યાંક જઈને સમજી લેજો, મને છોડો. તમે મને છોડો કે મૂકી દો. આખી જિંદગી લોહી પી જાય બાપુનું, તો બાપુ કે ભાઈ હું દાસ છું, હું કાંઈ ગુરુ બુરુ છું નહીં. સમજાવે કઈ રીતે? પણ જે સમજાવે તો શાન કરી દીધી. હવે આ લોહી પી ગયો એ કઈ શબ્દની સદરન તો રમતા નથી. એટલે પહોંચી જાય એટલે જ દાસ થયા. હમ. અને દાસમાં જ મજા છે. પછી નહીં ગુરુ નહીં દાસ. એક ડાલ દો પંછી બેઠા, કોણ ગુરુ કરશે? લા જો આજ કબીર બોલ્યા છે. સમજો તમે જ્યારે દાસ કહો છો ને એ ના પાડો. પણ હું તો તમને એની ઉપરનો એક દુઓ કહી દઉં. હા બોલો બોલો. કબીરે તો એમ કહી દીધું, કબીર કબીર સબ કરે, ખાલી
5 ભૂત તમારામાંથી કાઢ નાખો એટલે તમે પોતે કબીરને ગાયબ કરી નાખ્યો ને છેલ્લે એક શબ્દમાં. कबीर कबीर क्या करो खोजो आप शरीर 5 इंद्रियों को वश करो तो आपे दास कबीर. બસ તો પછી પણ એની ઇન્દ્રિયો- હસ્તી મિટાઈ દીધી. તમે ઇન્દ્રિયોને તમારી અંદર. આપણો ઇન્દ્રિયોને સત્તા આપી ત્યારે વશ કરવાની આવી ને, હા ઇન્દ્રિયોને માની ત્યારે વશ કરવાની આવી ને, પણ માની શું કામ? જે ઇન્દ્રિયાતીત છે આત્મા એ પોતાના પાસે ઇન્દ્રિયવાળો ગણે ને પાસે એને વશ કરવા બે એટલે ભાઈ માફ કરજો. માનવાની વાત નથી, હા. માનવાની જાણી લ્યો ખાલી. હું એ જ કહું છું તમને, બહુ ધીરજ રાખો સાહેબ. થોડીક નહીં એટલે ખાલી પ્રશ્ન એમ નહીં એની વાત નથી એમ એની જે ભાઈની પેલા સ્થિતિ એક એની જ વસ્તુ વાત યાદ છે. રાખ પેલા એક વસ્તુ યાદ રાખ આ એક બાજી છે ને. સાંભળ એક વાત, એક તો યાદ રાખવું કે કોઈ ગુરુપદ ઉપર હોય ને થોડુંક એના વચનમાં વિવેક રાખવું. બીજું એ જે બોલે છે ને એને એવું ન માનવું કે એની ઉપર આપણને કાંઈ ખબર નથી. અમને ખબર જ નથી એમ કીધું ને, ઈ જ કીધું બાપુ. એમને એટલે બોલવું હોય તો બોલવાનું ન આવે, પૂરું થઈ ગયું. ખબર જ નથી કઈ. તો શબ્દ ન ઉઠે. ઈ કબીર ગાયબ થયો ન્યા. તું સમજતો ને જો હજી બોલસ તું પેલા ધ્યાન આપજો. આ છે ને આ પીઢ વ્યક્તિ છે. હવે એક જ વાત એક જ છે, તારી વાત કાંઈ અલગ નથી, પણ છતાંય જ્યાં છે ને વિવેક છે ને એ જરૂરી છે. જો ટીચાય ને એમાં જે મજા છે ને એ કહેવામાં મજા નથી. કેવું કોને? ઈ તો સત્સંગ એને કર્યો બાપુ આખો. કેવું કેને? અને અત્યારે જો મારી સામે જો જરી કઈ થાય આમ તું એવી તો વાત જ પછી નથી. તું સાંભળ, હસ્તી ગાયબ કરવાની તો વાત છે આપણી સત્સંગમાં. તો બોલવાનું આવતું નથી. તો પછી હું બોલું તો હું દેખાઈ જાઉં? हस्ती में के હું દેખાઈ જાઉં છું? हस्ती में तो केवल मस्ती है. આ તો ખાલી તું સમજતો નથી પૂરી વાત. આ એક ખાલી મુદ્દો એમ બાપુ. નહીં ભલે તને જે ઉભરા છે ને નહીં ઉભરાની વાત નથી કરતો. આ તો ખાલી મુદ્દો બાપુ ખાલી. એક ખાલી હું તમને એક વાત લઈ લઈએ આપણે. મહાપુરુષો છે ને એ ભૂમિકા ઉપર બોલ્યા છે, અને એને સામાન્ય વસ્તુ એક પુસ્તક કહું તો ગીતાની વાત કરો, કેટલી ભૂમિકાઓ બદલાઈ છે. સમયે અલગ અલગ વાત કરી છે, અને અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ પદ માટે વાતો થઈ છે સાહેબ. એ કોઈ એક વાતને ન પકડાય, જો કયા હેતુસર થઈ. એક વાત પૂરી સાંભળ. હું વચ્ચે કહું ગુરુ કૃપાથી ન બોલું જોઈએ તો બોલું. ના બોલો. એ બોલે છે તો એ ગુરુપદ ઉપર છે. ગુરુ કૃપાથી મારી માલિકી નથી ને હું ગુરુપદ ઉપર છું, બરાબર? તો હું કાં વચ્ચે નથી બોલતો? વચ્ચે બોલવાની વાત નથી. પ્રશ્ન તો કરી શકીએ ને બાપુ. પ્રશ્ન 100% થાય. હે નો થાય? પ્રશ્ન વિના સત્સંગ કેમ થશે? 100% થાય. મૂંગા પણ તર્ક ના સાંભળીને થાય. તો કથા કહેવાય મારા મુજબ બાપુ. હવે સમજુ જો એ શું બોલે છે પેલા પૂરી વાત હે સાંભળ. બાપુ તું તમે હવે કયો તું તો હું ન બોલું એવું નથી. એવું નથી કહેતો હું. મૂંગો રહું. પ્રશ્ન થાય, તર્ક ના પ્રશ્ન થાય એટલે પ્રશ્ન આપણે પૂછીએ તો પ્રશ્નનો જવાબ મળે તો સત્સંગ સાર્થક ને. એમાં વસ્તુ એ હે? છે એનો પોઈન્ટ એક જ છે. આ સાહેબ એમ કહે છે કે બધું જાણીને દાસ થયા, અને ગુરુજી એમ કહે છે કે કોઈ સમજ્યું નહીં એટલે દાસ લગાડ્યું. એટલે ઈ જરીક મને મગજ ના, એ એમ એને એમ કહે, એમ નથી. ઉભા રહો, પૂરે એ એમ એમ નથી નથી. કહેતા. એમ નથી કહેતા. એમ નથી. આમ જો હમણાં ભગવાન બાપુ હવે તમે કરો હરખું. હજી એમ નથી કહેતા. એ કંઈક જુદું જ કહે છે. એ શું કહે છે? આ મારે બોલવું પછી અરે બોલો ને લે. જો જો, એક મિનિટ સાંભળો. હવે બાપુની યારે હું છેલ્લા 2 વર્ષથી જોડાયેલો હું. હવે એની યાર કન્ટિન્યુ મારે કાંઈ એનો સવારનો ફોન હોય, ભલે ગુરુ મારે કરીને મૂકી દઈએ. તો એને શરૂઆતમાં કીધું કે કોઈ પણ ગુરુ હોય છે એને કેવી શાન કરી કે આખી જિંદગી એની પાસે રહો ને તો એ તમને સમજાવી નહીં શકે. એટલે આ શાંત થાય, તમારે એક સમજી લેવાની વાત છે. તો આ તર્ક નથી. એ જે બાપુ બોલે છે ને એની રીતે રાઈટ છે વાત સમજો. હવે તર્ક જે વાત- નથી. વાત આવે છે ને, તો પેલા હવે તમે મુદ્દો શું કીધો કે હું ગુરુપદ ઉપર છું, તો મતલબ ત્યાંથી જે વાણી આવે ને એ તમને પરફેક્ટ બેસી જાય છે, મળી જાય છે. મળી જાય એટલે કે એમાં ઉદ્ભવન કાંઈ નથી થતું. અહીંયા શું છે કે થોડુંક ઉદ્ભવન પડ્યું છે, એટલે એ જે વાણી આવે ને એ હરખી સમજાતી નથી. મેં હું મુદ્દો લીધો હતો કે બધી જગ્યાએ ભગવાન છે, પણ તમે જ્યાં ઠેરાવ ત્યાં હું નહીં. એટલે એ વસ્તુ એક જે આવી ને આખી લિંક એને સમજવાની, હરખી રીતે સમજીએ નહીં તો શું થાય? તમારે તર્ક વિતર્ક થાય. તમે તો અહીંયા એમ કીધું કે એક જગ્યા ખાલી નથી. હવે એમ કહો કે ભાઈ અહીંયા ત્યારે તમે ઠેરાવો ને હું કેમ માની લેવું?
એ કેમ મેળ ખાય? એટલે એ તર્ક થયો એ સમજણ બુદ્ધિ ન થઈ તમારી. ઠેરાવ તે હારી નહીં, સંતો સમજીને બોલ્યા છે. તમને કીધું ને ભૂમિકાઓ અલગ અલગ છે. ઠેરાવનારો બીજો થયો કે નહીં? હમ. તો બે થયા. જે ઠરી ગયો એ કઈ રીતે કહે છે? એટલે પોતાની મોજમાં બોલ્યા છે કે જ્યાં ઠેરાવું ત્યાં હારી નહીં. હવે એ પોતે જ હારી છે પાછો ત્યાં. બહુ ધ્યાન રાખો, એ પોતે જ હરી છે. એટલે પ્રભુ હું એ જ કહું કે વાત જે તમે અત્યારે કરો છો જો એ પરફેક્ટ સમજાય તો મેળ આવે ને. હા, તો ગમે ગીતામાં એટલી તમે ગીતામાં વાત કરો, કરી, મને ન મેળ હે પડે. અર્જુન તું આ આત્માને જાણી લે. હવે આત્મ સ્વરૂપ પોતે જ છે પાછા. તો આ આત્માને કીધું કે વાણી ઉપાડે એટલે જુદું કરવું પડે, જુદું થઈ જ જાય, ના કરવું હોય તોય થઈ જાય. અને જુદું છે નહીં એ સમજવાનું છે ખાલી. સમજાવવા માટે મુદ્દો છે, મુદ્દામાંથી બહાર નીકળો એટલે બધું સમજેલા જ છે. તમે એમ કહેવા માંગો, બરાબર ને? હવે આ બાપુનો જે પ્રશ્ન રહ્યો ને જી, તમે એ ચાલુ રાખો. તમે શું કીધું પેલા કયો ક્યાંય ઠેરાતો નથી, અને ઠેરાઈ જાય ને જ્યાં ત્યાં હું નથી એમ કયો છો ને તમે, એ આ ભાઈ નથી સમજાતું. એવું સમજાવું, ઈ ભાઈને થોડું સમજાવવા ટ્રાય કરું છું. હા એમ બરાબર છે. જ્યાં ઠેરાવું ત્યાં નહીં, બરાબર છે. હવે જે ઠેરાઈ ગયો છે એ ક્યાં ઠેરાવા જાય? જે ઠેરાઈ ગયો છે એ ઠેરાવા ક્યાં જાય? એ આનો પ્રશ્ન મારો નથી. સમજાવું છું, બધા માટે છે. આ બધા માટે છે. બાપુ આ જનરલી કહેવાનો મુદ્દો શું છે? બાપુ વાત કરે, આ કરે, તમે કરો, હું કરો, હા આમાં કોઈને કઈ ફેર નથી પડવાનો. મુદ્દો સમજો કે જ્યાં લગી તમારી અંદર સમજણ નહીં બને ને ત્યાં લગી કદાચ ને વિશ્વનો સહેનશાહ આવીને તમને ન સમજાવે સમજાવી તમને શકે, નહીં મેળ ન પડે. સમજાવી કેમ શકે. કે પોતા ઉપર છે. તો બાપુએ સત્સંગ કર્યો તો શરૂઆતમાં શું વાત કરી એને કે કોઈને આશીર્વાદ કે કોઈ કાંઈ દઈ દે તો મેળ પડે એવું નથી. હવે આ બાપુએ જ વાત કરી કે સમજવા માટે તમે જાઓ તો તત્વની એકની વાત થાય છે. તો સમજે છે કોણ, સમજાવે છે કોણ? તો આ વાત તમારે સમજવી જ જોઈએ ને હરખી રીતે. નકર તો તમે ગધેડે સડી જાઓ, ભેગું જ નહીં થાય તમારું આખી જિંદગી. પણ એનું કારણ એ બાપુ કે માણસને સ્વતંત્રતા આપી છે. માણસને સ્વતંત્રતા આપી છે. બાપુનો મગજ હોય એવો મારો ન હોય, તમારો એવો આ ભાઈનો ન હોય, આ ભાઈનો એવો આનો ન હોય. આપણે કાંઈ પ્રાણી તો છીએ નહીં. પ્રાણી હોય ને એ બંધનમાં હોય. ગુલાબનું ફૂલ હોય ને એ ગુલાબનું ફૂલ થઈને ઉગે અને ગુલાબનું ફૂલ થઈને જ મરે. કૂતરું હોય ને, કૂતરું પેદા થાય તે કૂતરું જ હોય અને મરે ત્યાં કૂતરું જ હોય. એની અંદર જે કાંઈ પરમાત્માએ જે કાંઈ સહજ જેને કહેવાય ને એ આપેલું છે ને એ જ એમનામ રહીએ. જ્યારે આપણી અંદર સ્વતંત્રતા છે ને બાપુ, આપણે તો બે રીતે જીવી શકીએ. આપણે તો જાણવું હોય તો જાણી શકીએ, નહીં ન હોય તો નહીં આવી શકીએ. એવું કંઈ થોડું જ. આ કેટલા જણા નથી આવ્યા, જો બાજુવાળા નથી આવ્યા. તો માણસને સ્વતંત્રતા આપી છે એટલે જેને પ્યાસ હોય એ જાણી શકે. પણ એવું નથી કે બધાની અંદર એક છે એટલે એને જણાઈ ગયું, એની અંદર પડેલું છે આ તે. પણ ગુરુ રહ્યા ને એ ખરેખર અંધકારરૂપી દ્રષ્ટિને ખોલે. સાક્ષાત્કાર જ્ઞાન જે કાંઈ તમને શબ્દ દ્વારા બેની વાત જે થાય છે ને તે શું થાય છે કે સાક્ષાત્કારની વાત થાય. બાકી કાંઈ વાત નથી થતી. બાકી ન બોલો તો મુદ્દો છે જ. મુદ્દો એ જ છે. તમે સમજી લો, તમે જાણી જાઓ. જેટલા જાણી ગયા એ બધા મૂંગા થઈ ન વયા ગયા જંગલની અંદર. ના જાય. કોક 7 વર્ષ રહ્યા, કોક 10 વર્ષ રહ્યા, કોક બોલતા બંધ થઈ ગયા. સમજાય કઈ રીતે બંધ થાય યાર? અરે હું પોતે અત્યારે વધારે પણ તો તમે એ લેવલે પહોંચી જાવ, તમને ખબર પડી જાય. હોવાપણું તો નહીં, તમે વાત સાંભળો. ખાલી હોવાપણું નહીં, તમે ખાલી એક જ વસ્તુ સમજો કે હું છું એક પરમાત્મા છે, વ્યાપક અને હું અંશ. આ બે એક થઈ જાય. હવે હું એમ કહું કે તમને એમ કહું જે ભગવાન, આ ભાઈને જે ભગવાન કહું તો તમારી અંદર રહેલા પરમાત્માને હું નમન કરું છું. તો પછી તમે કોઈ પણ પ્રશ્ન મને પૂછો એનો મારે તમને જવાબ દેવાની જરૂર છે? એ સ્ટેજે હું પહોંચી ગયો અત્યારે, એમ માનો તમે. જે સ્ટેજે કબીર હતા, જે સ્ટેજે મહાવીર હતા, જે સ્ટેજે બુદ્ધ હતા, કે જે સ્ટેજે પરમાત્મા કૃષ્ણ હતા, એ સ્ટેજે હું પહોંચી ગયો. અને મને ખબર પડી કે જ્યાં જો ત્યાં હું જ છું. પછી પ્રશ્ન તમારો ગમે એ હોય ને તમે કદાચ કાંઈ ન જાણતા હોય, મારે ક્યાં કહેવાની જરૂર છે તમને? પછી હું હાવ મૂંગો થઈ જાઉં. એવી રીતના 5-7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ બધાય સંતો મૂંગા થઈ ગયા. આત્મજ્ઞાન થયું ને, વ્યાપકમાં ભળ્યા એટલે મૂંગા થઈ ગયા. હું તો કાયમ મૂંગો છું. હવે તમે મૂંગા, તમે વાત કરી. આ સૃષ્ટિ પૂર્વેનો મૂંગો છું. આ તમે પ્રમાણ જોઈતું હોય ને તો લઈ લેજો. હા, તો તમે એ વાત કરી. પણ
સૃષ્ટિ પૂર્વે મૂંગો હતો, અત્યારે મૂંગો છું, પછી મૂંગો બરાબર રહેવાનો. છે, બરાબર. પ્રમાણ લેવું હોય તો લઈ લેજો. તમે બીજ છો, તમે હવે બીજ છો. એ બીજ રહ્યું, એ અંકુરિત થઈ ગયું અને એમાંથી એક ફૂલ પ્રગટી ગયું ને એટલે સુગંધ આવવાની. એ સુગંધ વાચા છે. ફૂલ એકવાર પ્રગટ થઈ ગયું ને એટલે આજુબાજુમાં સુગંધ આવે ને એ વાચા ને એ વાણી ને એ સત્સંગ, એમાં બધુંય થાય. દ્વૈત એમાં ઊભો થાય છે ને. તમારી વાત આખી હતી ને, તમે આ વાત ચાલુ કરી ત્યારથી અત્યારે હું લગી અને હતી. પરમાત્મા એ દ્વંદ કોણે ઊભો કર્યો? આ અધ્યાસે ક્યારે છૂટો પડ્યો? પહેલી જ વાત હતી ને આપણી. પણ તમે એમને છૂટો ક્યારે છૂટું પડ્યો? નથી પડવાનું, ભેગું નથી થવાનું. એકવાર અલે વ્યાપકમાં કોઈ પડી ગયા ભેગો પછી ક્યાંથી થાય એવો થાય? નથી ને કોઈ દી છૂટો પણ પડે એવો તો નથી. વ્યાપકની વાત થઈ ગઈ પછી ક્યાં હું આવું? હું નીકળું પછી તો મારા શરીરમાંથી બહાર નીકળું, વ્યાપકમાં પડ્યો. જો આ બધી એવું છે કે શરીરને સત્ય માન્યું એ જ ભ્રાંતિ. શરીરને ગાયબ કર્યું, મારો હું મીટાયો, મારો અહંકાર મીટાયો, પછી તો હું વ્યાપકમાં પડ્યો. શરીર અને વ્યાપકમાં પડ્યો ભાઈ મારું શરીર ન હોય ભાઈ, બધુંય મારું હોય ને. શરીર વિવેકથી ગાયબ થાય, એમ ગાયબ ન થાય. આમ તો દેખાય, આ બધું દેખાય, પણ વિવેક દ્વારા એને એ અનુભવ છે. એ હું તમને વર્ણવી કેવી રીતે શકું શબ્દમાં? અને તમે મને કઈ રીતના વર્ણવી શકો? હું સમજુ. આ ભાઈ ઈ સ્ટેજે તમને વાત કરે છે, અત્યારે પૂછવાનો પ્રયત્ન જે કરે છે કે હું ગાયબ થયો ને, પહેલા હું હતો, પછી હું ત્યાં ગાયબ થઈ ગયો. બધે હું છું, છતાંય હું જ્યાં હતો ને ત્યાંથી હું ગાયબ થઈ ગયો. એમાં તમારી ઓલી ભૂતકાળની વાત આવે કે હું ગાયબ થયો ને, હું કોઈ દી ગાયબ ન થાય. વર્તમાનમાં હું ક્યાંથી ગાયબ થાય? હું એટલે વર્તમાન ને. હું જ છું તો મારામાં ઊનો ભાવ ક્યાંથી આવ્યો? હુંનો ભાવ તમારી અંદર આવ્યો છે અત્યારે. નહીં, હું જ છું. એને હુંનો ભાવ એવો કૃષ્ણ એમ કીધું બધું હું છું, એ ભાવ તમારી અંદર આવ્યો અત્યારે. તમે સમજ્યા ત્યાં તો એને બે ઊભા કરીને બોલ્યા છે. એની અંદર તય જ ઈ ભાવ આવ્યો અત્યારે કે ભાઈ હું જ છું, મારા સિવાય કાંઈ નથી. કૃષ્ણ કોને કહેવા નીકળ્યા તમે? એને અર્જુન રહ્યા બહુ ને, ધ્યાન જો એને અર્જુન રહ્યા ને, અર્જુનને ઉપદેશ આપ્યો. એવું છે. આ તમે અત્યારે બધાયને આપો છો આ ને. સભામાં બધા સાંભળી રહ્યા છે. જે વિવેકથી વાતો કરો, મજા આવશે. જાણવા જેવી વાતો છે આ બધી. પણ અત્યારે આપણી વાત વિવેકથી ચાલે છે. ક્યાં કઈ અપશબ્દ કે બીજે ગઈ? મારે કેમ રોકવા પડ્યા? એમને મુદ્દાની બહાર ગઈ વાત એમ કહું. મુદ્દાની બહાર ગઈ એટલે ક્યાં મારે ગઈ? કહેવું પડ્યું. પણ ક્યાં ગઈ? હું જ છું તો મારે હું કોને કહેવાનું? વ્યાપકમાં ભળી જાવ પછી હું ગાયબ થઈ ગયો પછી હું ક્યાં હોય? પણ હું ક્યાં જ ગાયબ થઈ ગયો? શબ્દ બોલો એટલે હું આવે, દ્વૈત ઊભો થાય. એવું છે કે શબ્દ બોલો એટલે દ્વૈત ઊભો થાય ને શબ્દ ગાયબ થઈ જાય તો બધું વ્યાપકમાં આવી જાય. ગંગા સતી માને એટલે કેવું પડ્યું કે 12 વાગ્યા હોય તો બોલાય નહીં. હું છું એટલે ન બોલાય, હું નથી. તો તમારો જવાબ નહીં મળે, આજે નહીં મળે, સાંભળો. આજે નહીં મળે જવાબ તમારો. ભગવાન મારો જવાબ છે કે હું તમને ખાલી એક વસાડો રોકું. હમ. આ પાછલી શેરીમાં આ વસ્તુ જો એક આખી મારે બોલવું નથી, અનુભવ જે કંઈ આવતું હોય બાપુ ક્ષમા કરજો. આ જેટલું ઉદ્ભવન છે ને એમને ભલે એ એની જગ્યાએ રાઈટ છે, ખોટા નથી. મુદ્દો સમજજો. હરેક કાંઈ જેટલા બેઠા નહીં, જ્યારે કોઈ પણ વ્યક્તિને આ જે વાતાવરણ બન્યું ને એ રિયલ એને જ્યારે અનુભવમાં આવશે ને ત્યારે એને અંદરથી એમ થાય કે હું જ્યારે એ જે કંઈ વાત કરતો હતો એ ખોટી હતી. આની ઉપર સાબિતી હું તમને આપું. અહીંયા પાછળ એક સાગર ગેરેજ છે. જો આપણે ખોડા બાપાની એની વાત થાય ને એ ત્યાં જઈ આવે, વાત સમજજો. હવે એણે એ કે હું નિરાતમાં મારી પાસે ઉપદેશ હતો, એ 1.5-2 લાખ રૂપિયા બગાડી નાખ્યા, મને સમજાણું નહીં કાંઈ. એટલે ત્યાંથી જે કંઈ વાત આવતી હતી એ મને ખબર પડે છે કે હું સમજું છું એવી વાત નથી કરતો, પણ મને ગુરુકૃપા એટલી ખ્યાલ આવ્યો કે આ ભાઈ જે વાત કરે છે એ વાત રહીને આને જિંદગીમાં કોઈ આને સમજાવી નહીં શકે. સમજશે ક્યારેક એને પોતાને જ્યારે ખ્યાલ આવશે ને મેં એને એ કીધું કે તમે જે જગ્યાએ શ્રીફળને સાકર પાછી દી આવ્યા છો એ વસ્તુ તમને પ્યોર રીતે રિયલ તમને જ્યારે અનુભવમાં આવશે ને ત્યારે તમને એમ થાય કે મેં બધા જેટલા ફાફા માર્યા ને ખોટા માર્યા, એ જે ટેજ હતું ને એ રેડી હતું. કેમ કે આજે દ્વૈતની આ બધી જે વાત થઈ ને એટલે મેં શરૂઆતમાં કેમ વાત ઉપાડી, આ તમારી આ બધા સંતોની કૃપાથી અમુક વસ્તુ મને અંદર બેસે છે, ખ્યાલ આવે છે. હું ઘણી જગ્યાએ અમે આ બધા બેઠા હોય ને તો જમાવટ કરીને બેઠા હોય, પણ મને આમ કુદરતી ન હોય, પણ હોય શું કે એ પ્રશ્ન ઉપડે અને કદાચ કોકનો પ્રશ્ન હોય એનો વાત બને. બાકી આપણે કાંઈ લેના દેના ન હોય બોલવું કે આ તે કંઈ કરવું, કેમ કે સમજણનો વિષય છે. આપણે તમે જનરલી દરખેલી કેમ કહો કે વિવેક, જો બાપુ બોલે છે એમને નથી સમજાતું એવું નથી, પણ રિયલ એના અનુભવમાં નથી. નકર જો એને રિયલ અનુભવમાં હોય ને તો બંધ થઈ જાય. એમને પકડાય છે મારું જે કાંઈ પ્રશ્ન છે, પ્રશ્ન મારે કાંઈ છે નહીં. ખોડા બાપા જે રહ્યા ને એ ખોડા બાપાનું કહેવાનું એ થાય છે કે સૃષ્ટિની અંદર પ્રશ્ન જેવું મારી દ્રષ્ટિએ કાંઈ નથી. હવે આ જે વાત આવી ને એ આખી જે લિંક આવી ને એ લિંક તમારે કાયદેસર રીતે તમારા અનુભવ પ્રમાણે સમજવી પડે, તો રિયલમાં પ્રશ્ન જેવું કાંઈ છે નહીં.
તો તમને પ્રશ્ન ઉઠે નહીં. હવે એ વસ્તુ તમને સમજાતી નથી ને ડખે સડી જાવ. અહીંયા બીજો મુદ્દો શું આવ્યો વાતમાં, તમારે શાંત થવું પડે. રિયલ એનો અનુભવ એ છે. ગમે એ માણસ એની પાસે જાય એમ કે તમે શાંત થઈ જાઓ. હવે જે શાંત થઈ જાવ ને એ સંતોને વ્યવસ્થિત રીતે આ સમજાવવાનો મુદ્દો જ નથી. કોઈનું સમજાવે કે ગેરંટીમાં તો ગમે સંત પુરુષ આવીને એમ કહે કે હું આનો મેળ કરી દઉં, એ અશક્ય વસ્તુ. અશક્ય છે, સંભવ છે. પોતાની રીતે જ જ્યારે એને અનુભવ થાય ને જે રિયલ વસ્તુ ખ્યાલ આવે ત્યારે જ એ વસ્તુ એ સમજે કે ના આ પરફેક્ટ. હવે ખોડા બાપાનું કહેવાનું એવું થાય કે ભાઈ તમે શાંત થઈ જાઓ. હવે શું છે કે આ પકડાઈ ગયું સાવળું એ શાંત થવાનું કે, એટલે શાંત થવાનું કે એટલે ગાંઠનો ઉભરો આવે એટલે જાય બાપા પાસે, તમે તો શાંત થવાનું કહો, આમાં મેળ તો પડતો નથી. હવે આ વસ્તુ મને 3 વર્ષે પકડાણી. ક્યારે પકડાણી? આટલા ઘુમરા મારો, આટલા સંતો પુરુષોને મથો ને એના સેવક ભાઈ ઓલા કિરીટભાઈની આવતા ને બાપ દીકરો બે થોડાક દે આવ્યા ખબર, ત્યાંથી કેવું નીકળ્યું એને ખબર નહીં હવે પકડાઈ ગયું. કે શાંત થવું એટલે એનો કહેવાનો મુદ્દો સંતોનો શું છે તમે સમજો છો પહેલાં? કે તમે એના શરણે ગયા ને એટલે તમારી જરીકમથી પપુડી ન વાગવી જોઈએ, ગમે માલે તમારે શાંતિ દઈ જવાનું. એને શાંત થયા કહેવાય. આવી રીતે બાહરિક રીતે શાંત થાવે એવું નહીં. એ જે કંઈ કેમ એમ કે હુઈ જાવ ને તમારે પૂરું થઈ ગયું, તમારી અંદર કાંઈ ઉદ્ભવન જ ન હોવું જોઈએ. ત્યારે એની વસ્તુ રિયલ સી તમારી સુધી પોગે. નકર તો આમાં પડદાજી એમાં ભેગું થાય એમ રાતનેથી તમે મથો મેળ પડે એમ નથી. ગમે એવો કદાચ જ્ઞાની થઈ જાવ તો મેળ પડે એમ નથી. આ સંતો જેટલી વાણીઓ લખી ગયા ને એ વાણીઓ જેવી તેવી નથી બાપુ. એ લોકો એવો નિસોડ એનો નાખેલો હોય કે એની અંદર ઊંડા ઉતરીએ ને એ કાંઈ આપણે કરવું નથી. આમ કહી ગયા ઓલા આમ ફલાણા ઢીકડા અને આપણે રવાડે સડી ગયા એટલે ગાંઠના ઘૂસમાં સડી ગયા. ઘૂસતે સડીએ છીએ ને રિયલ બધા સડે છે. કેમ કીધું કરોડોમાં કોક જ અપાયમાં? કે તમને ઉપદેશ થયો તમે ગુરુ ગાદી, આમને ઉપદેશ થયો એ ગુરુ ગાદી, આમને ઉપદેશ થયો એ ગુરુ ગાદી. અમને ગણતરી કરો ભલે એ પ્રાપ્ત નથી પણ કહેવાય તો અમે ગુરુ ગાદી જ કહેવાય. સેવક છે એ શિષ્ય છે, આપણે સમજમાં આવ્યું જ. શિષ્ય ન હોય તો ગુરુ નથી ને ગુરુ નથી તો શિષ્ય નથી. આ મુદ્દો સમજો તો પડશે ને. મુદ્દો ભટકો એટલે કામમાંથી ગયા તમે. મુદ્દામાં એટલું સમજવાનું સાહેબ કે જે વધનું નીકળી જાય ને તો બાકી બધું છે જ, આપણે શાંત જ છીએ. અશાંતિ વધની છે એ નીકળી જાય તો શાંતિ કાંઈ લેવા નથી દેવાની, ક્યાંય પડીએ નથી. શાંતિ તો આપણું સ્વરૂપ છે, પ્રેમ આપણું સ્વરૂપ છે, આનંદ આપણું સ્વરૂપ છે. જે આ વધનો માલ જે ગૂંચવે છે ને અવિદ્યાથી અજ્ઞાનનો એ નીકળી જાય એટલે બધી લક્ષણાઓ પડી જ છે આપણી. અને એ લક્ષણો સહજ આપણે છીએ જ. એટલે શાંતિ મેળવે ના મળે પણ અશાંતિ નીકળી જાય એટલે શાંતિ રહી જ જાય. પછી એનો કોઈ પર્યાય નથી. શાંતિ મેળવવા ક્યાંય જવું ન પડે, સમાધાન થઈ જાય એટલે શાંત થઈ જાય વ્યક્તિ. હતો જ શાંત પહેલાં, આ વચ્ચે ગાળામાં ડખો કર્યો છે. પ્રેમી હતો જ પણ પ્રેમ ચૂક્યો, આનંદી હતો આનંદ ચૂક્યો. અને આખી રમત છે, આમાં કાંઈ છે નહીં રમત સિવાય. સ્વથી નિપજેલી સ્વની રમત જ છે આ. બાકી શાંતિ ક્યાં પડી? હાલો હું આવું જોડે ભેગો ખૂબ લાવી આપે. એટલે અશાંતિ સમજી લે તો શાંત જ છે. હવે આ ધ્યાન કરે ને ધારણા કરે ને સમાજનું કરે એમ શાંત થવાય. એ ઉકળતો બેઠો હોય અંદર એ ઘણી ક્યાંને ભ્રાંતિ થાય કે હું શાંત થઈ ગયો, કંઈ શાંતિ હોય નહીં થાય. એ પોતે જ પરમ શાંત છે. એ શાંત કઈ રીતે થશે? અવિદ્યા નીકળી જાય, વિવેક થઈ જાય અને સમાધાન થઈ જાય એટલે શાંત થઈ જાય. પછી એને મેળવવી ન પડે શાંતિ. એનું સ્વરૂપ છે શાંતિ. તો સમજેલાનું સ્વરૂપ જ છે શાંતિ. બોલો શું કેવું તમારે? કહેવાનું તો બીજું કાંઈ છે નહીં પણ સંતો સમજાવવાની કોશિશ કરે, સમજાવવાનો વિષય નથી. ના ના સમજાવવાનો વિષય નથી પણ શાંત કોકને અડી જાય ને. હા એ ખરું, એમાં ના છે. કેમ એટલે મેળે નથી પડતું એમ. જનરલી બધાને ભેગું નથી એટલે થતું. ઘણાને મેળે પડી ગયું. આપણે એમના નામ લેવા પડે છે. કબીરને મેળે પડી ગયું, રવિ સાહેબને પડી ગયું, ભાણ સાહેબને પડી ગયું. ભાઈ આવી રીતે સમજ્યા તો મેળે પડે. એટલે પણ જેને મેર પાડવો છે ના પડે એવું બનતું હશે. ભૂખ લાગી એક તરસ લાગી એ પી લે પાણી, એના જેવી વાત છે આ. એ તો સામે ખબર ન હોય. અને જેને નથી જરૂર એને જમેલા બેઠો હોય તો કઈ રીતે જમે? એમ ગમે મિષ્ટાન આપો તો એ ન જમે ને. અને જેને ખબર છે એને બધી જ ખબર છે સાહેબ. એ બોલે નહીં, એને બધી ખબર છે.
એને અજ્ઞાન જ ધારણ કરવું પડે, જ્ઞાન ધારણ થાય જ નહીં. જ્ઞાનીને અજ્ઞાન ધારણ કરવું પડે. જ્ઞાન ધારણ ન થાય તો જ્ઞાની તો છે જ. હવે ધારણ તો અજ્ઞાન જ કરવું પડે કે ભાઈ આમાં મને કાંઈ ખબર પડતી. એ જ મુદ્દા ઉપર તો આટલી વાર આપણે બહેસ આવેલી. કબીર દાસની વાત કરી, ખાલી એટલું બોલ્યો કે કબીર દાસે કીધું કે મને કાંઈ ખબર નથી પડતી. એમાં તો કેવડો મુદ્દો આવેલો આ. એ તો મને નથી પડતી, એ તો અરે મને નથી પડતી, તમને તો સમજ્યા કોઈ નથી પડતી આમાંથી. જે સમજે છે ને કોઈ નથી પડતી, સીધી જ વાત છે. હરિહર બાપુ હવે નથી બોલવું મારે. બાપુ તો બાપુ બંધ. બીજા બાપુ હવે બાપુ શાંતિમય.